10 મહાવિદ્યાઓમાં પાંચમા છે દેવી ભૈરવી. તેમને ત્રણેય લોકની સ્વામીની એટલે કે ત્રિપુરા ભૈરવી પણ કહેવામાં આવે છે. પુરાણો અને તંત્રો અનુસાર દેવી ભૈરવી એ ભૈરવના પત્ની છે. દુર્ગા સપ્તશતીમાં તેમનો કાલરાત્રિ તરીકે ઉલ્લેખ થયેલો છે, જે ચંડમુંડ અને રક્તબીજનો વધ કરે છે. તેમને હંમેશા સ્મશાનમાં ધ્યાન મુદ્રામાં કે પછી માથા વિનાના શરીર પર બેસેલા ચિતરવામાં આવ્યા છે, જેને શવ સાધના કહેવાય છે. તેઓ કુંડલીની શક્તિના દેવી છે. માન્યતા છે કે તેમની સાધના કુંડલીની શક્તિને જાગૃત કરે છે. દેવી મહાત્મ્યમાં તેમનું વર્ણન કંઈક આ પ્રમાણે છે. તેઓ કમળ પર 4 હાથ, એક પુસ્તક, એક માળા, એક અભય મુદ્રા અને એક વરદ મુદ્રા સાથે બેઠેલા છે. તે લાલ વસ્ત્રો અને ગળામાં નરમુંડની માળા પહેરે છે. તેમની 3 આંખો છે અને તેમનું માથું અર્ધચંદ્રથી શોભે છે. અન્ય એક સ્વરૂપમાં તેમને ખુલ્લા વાળ, તલવાર, લોહીનો પ્યાલો ધારણ કરતા અને 2 હાથે અભય અને વરદ મુદ્રા સાથે વિકરાળ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ અવતાર તાંત્રિક પૂજાઓમાં સૌથી વધુ પ્રબળ છે. તેમને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે પોતાના ભક્તો અને બાળકો માટે શુભ કાર્યો કરનારી. તેઓ દુષ્ટ અને રાક્ષસી તત્વોનો સંહાર કરનારા, વિકરાળ અને ભયાનક પરંતુ પોતાના બાળકો માટે સૌમ્ય દેવી છે.